તો કચરા પેટી વેચવાનું શું મુખ્ય કારણ છે? બોલો સમીરભાઈ. કચરા પેટી બનાવવાનું હેતુ એ છે કે આપણી જે પ્રકૃતિ છે, જે કુદરત જે છે, પ્રકૃતિ જે ઝાડ પરથી પાંદડા પડે છે એનું પણ આપણે ખાદ્ય બનાવીએ છીએ. એ વ્યર્થ નથી જતું. એ પછી જે જાનવરો છે, આપણા ગાય છે, ભેંસ છે, એનું જે ગોબર છે એમાંથી બી આપણે ખાતર બને છે. તો પછી આપણે આવી બધી ચીજ વસ્તુઓ છે એને કેમ આપણે વેસ્ટ જવા દઈએ? એનો પણ ઉપયોગ આપણે એ રીતે કરીએ ને, પ્રકૃતિને મદદરૂપ થઈ શકીએ. તો રિસાયકલ કરીને તમે પણ એમાં પણ મદદરૂપ થાવ છો. તો સમીરભાઈ કચરા પેટીનું પણ વિતરણ કરે છે મિત્રો. અને જુઓ, પ્રકૃતિનું જતન તો કહી શકાય છે ચોક્કસપણે કે પર્યાવરણ પ્રત્યે એટલું છે કે રિસાયકલ કોઈ પણ વસ્તુ થઈ શકે છે અને એને યોગ્ય રૂપે આપણે વાપરવાનું રહેશે. તો એમનો આ મોટો આજ છે, કચરા પેટીનું વિસ્તરણ કરીને. બરાબર છે. તો ચલો આગળ એક નાની માહિતી તમને પણ આપું. ચલો, જય હિન્દ, જય ભારત.